નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આજે આપણે વાત કરશું બે મહત્ત્વના શેર વિશે સમાચાર અને બે આઈપીઓના અપડેટ. પણ તે પહેલાં તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે યુટ્યુબના રિપોર્ટ અનુસાર એવા 70% મિત્રો છે કે જે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયોને લાઇક નથી કરતા. તો તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે સરસ ગુજરાતી ભાષામાં માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. માહિતી આપણી બધી સાચી હોય છે. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આપો અને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ અને તમે સબસ્ક્રાઈબ કરી જ આપશો એવી અમને આશા છે. વાત કરશું આપણે જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડના સમાચારની, જે ગઈકાલનું આપણે ફોલોઅપ લેશું. જે ગઈકાલે પણ આના વિશે આપણે એક સમાચાર આપ્યા હતા અને રિલાયન્સ પાવરના સમાચાર વિશે વાત કરશું અને બે મેઇન બોર્ડના આઈપીઓ વિશે શરૂઆત કરશું. અને આવતીકાલે છે સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગના આઈપીનું લિસ્ટિંગ. આ લિસ્ટિંગ કયા ભાવ ઉપર થશે તેને વિશે પણ માહિતી મેળવશું. તો શરૂઆત કરીએ આપણે. આજે જે આઈપીઓ પૂરો થયું, એન્થમ બાયોસાયન્સીસ લિમિટેડ, આઈપીઓનું ધમાકેદાર પ્રતિસાદ સાથે સમાપન થયું. અરજી મુજબ ભરણાની વાત કરીએ તો રિટેલમાં 4.21 ગણી, એચએનઆઈ સ્મોલ 2 લાખથી 10 લાખવાળી 29 ગણી અને એચએનઆઈ સ્મોલ 10 લાખવાળી એટલે 10.25 ગણી. એટલે કે 2,379 કરોડની ડિમાન્ડ સામે આવ્યું 1,60,411 કરોડ. હા મિત્રો, તમે સાચું જ વાંચ્યું કે 1,60,411 કરોડનું ધમાકેદાર ભરણું અને ફક્ત ક્યુઆઈબી તરફથી જ આવ્યા 1,30,592 કરોડ. એટલે કે તેમના તરફથી પૈસાનો વરસાદ થયો. તો તમામ મિત્રોને સારું એલોટમેન્ટ મળે એવી માર્કેટ બુલેટિન તરફથી શુભેચ્છાઓ. હવે વાત કરીએ તો અરજીની એલોટમેન્ટની સંભાવનાઓની. તો રિટેલમાં દર 4 અરજીમાંથી એક અરજીમાં એલોટમેન્ટ મળે એવી શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ સ્મોલ એચ એટલે કે 2 લાખ પ્લસવાળી અરજીની. તો દર 29 અરજીમાંથી એક અરજીમાં 364 સેટ એટલે કે 14 લોટ મળવાની સંભાવના છે. અને જે મિત્રોએ 10 લાખ પ્લસવાળી અરજી કરી છે તેમાં 10 રોકાણકારોમાંથી એટલે કે 10 અરજીમાંથી એક અરજીમાં 14 લોટ મળવાની એટલે કે 364 શેર મળવાની સંભાવના છે. હાલમાં પ્રીમિયમ નવી ઊંચાઈ ઉપર હાલી રહ્યું છે. 145થી 150 રૂપિયા આસપાસ પ્રીમિયમ ટ્રેડ થઈ રહ્યું છે. હવે આ તમે જે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો તે છે આપણી યુટ્યુબ ચેનલ એન્થમ બાયોસાયન્સીસ લિમિટેડના આઈપીઓનો સ્ક્રીનશોટ. આ વિડીયો આપણે આઈપીઓ શરૂ થયો તે પહેલાં જ પોસ્ટ કરી દીધો હતો અને તે વિડીયોમાં આપણે ચોખ્ખું લખેલું હતું કે તમે જોઈ શકો છો કે આ બધી બાબતોના નિષ્કર્ષથી લઈને અમે આઈપીઓમાં અંદાજે 10%થી 13% આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું. કારણ કે આઈપીઓ સાઇઝ મોટી હોવાથી એલોટમેન્ટની શક્યતાઓ સારી છે. આપણે આઈપીઓ શરૂ થયો ત્યારે જ કહી દીધું હતું કે એલોટમેન્ટની શક્યતાઓ સારી છે અને પ્રીમિયમ પણ સારું મળશે. અને તેનું પરિણામ આપ જોઈ શકો છો કે રિટેલમાં 4માંથી એક મિત્રોને અરજી મળવાની સારી સંભાવના છે. તો આવી જ માહિતી આપણે સતત પોસ્ટ કરીએ છીએ, પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો જલ્દીથી જ કરી આપજો. હવે વાત કરશું આપણે રિલાયન્સ પાવરના સમાચારની. તો રિલાયન્સ પાવરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપની માટે 9,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ભંડોળ બે રીતે એકત્ર કરવામાં આવશે, જેમાં પ્રથમ છે ઇક્વિટી ઇસ્યુ દ્વારા 6,000 કરોડ રજૂ કરવામાં આવશે. બોર્ડ ઇક્વિટી ઇસ્યુ દ્વારા 6,000 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. આનાથી કંપનીની માલિકી ઇક્વિટી સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે નવા શેર જારી થવાથી હાલના શેરધારકોની હિસ્સેદારીમાં થોડો ઘટાડો એટલે કે ડાયલ્યુશન થઈ શકે છે. અને બીજો રસ્તો છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સનો એક એનસીડી દ્વારા 3,000 કરોડ. આ ઉપરાંત કંપની 3,000 કરોડ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ દ્વારા પણ એકત્ર કરશે. એનસીડી એક પ્રકારનું દેવું છે જે ભવિષ્યમાં ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થતા નથી. આનાથી કંપનીને દેવાની રચના ઉપર થોડી અસર પડી શકે છે. વાત કરીએ સકારાત્મક અસરની, તો આ નિર્ણય કંપની માટે એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. આ ભંડોળ કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત કરવામાં અને ભવિષ્યના વિકાસના પ્રોજેક્ટ્સ માટે મૂડી પૂરી પાડવામાં મદદ કરશે. આનાથી કંપનીની કામગીરી અને વિસ્તરણની યોજનાઓને વેગ મળશે. હવે વાત કરશું જયપ્રકાશ પાવરની. તો આ આપણે કાલનું ફોલોઅપ લીધું. કાલે આ વિષયમાં આપણે સમાચાર મૂક્યા હતા કે એક્સચેન્જે જયપ્રકાશ પાવરને એક સર્ક્યુલર કે ઈમેલ દ્વારા માહિતી માગી છે કે તમારા શેરના ભાવમાં આટલો ઉછાળો કેમ આવ્યો છે. તો આ અંગે જયપ્રકાશ પાવરે આજે સેબીને અને એક્સચેન્જને જાણ કરી છે. જયપ્રકાશ પાવર લિમિટેડે 15મી જુલાઈ 2025ના રોજ મળેલ ઈમેલ સૂચનાના જવાબમાં સ્પષ્ટતા કરી છે કે કંપનીના શેરના ભાવમાં જે નોંધપાત્ર હિલચાલ જોવા મળી છે તેના સંબંધમાં હાલમાં કોઈ અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી અમારી પાસે નથી. કંપનીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ એવી જાહેરાત કે વિકાસ પેન્ડિંગ નથી જે શેરના ભાવની હિલચાલ ઉપર અસર કરી શકે, જેને સેબીના રેગ્યુલેશન 2015 રેગ્યુલેશન 30 હેઠળ જાહેર કરવાની જરૂર હોય. જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે માહિતી ઉપલબ્ધ થશે તો કંપની તાત્કાલિક ધોરણે સ્ટોક એક્સચેન્જને જાણ કરશે. જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડ માને છે કે કંપનીના શેરના ભાવમાં થતી હિલચાલ સંપૂર્ણપણે બજારને આધીન છે અને બજાર આધારિત પરિબળોને આધારિત છે. કંપની મહત્વપૂર્ણ ઘટનાઓની ભૌતિકતા અંગેની નીતિ અને સેબીના નિયમનું બધા પાલન કરે છે. હાલમાં કોઈ કંપની પાસે એવી માહિતી નથી કે જે એક્સચેન્જને આપવી પડે. અને હવે વાત કરશું આવતીકાલે થનારા લિસ્ટિંગની. આવતીકાલે થશે સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગ સ્પેસ લિમિટેડના આઈપીઓનું લિસ્ટિંગ. આપ સ્ક્રીન ઉપર જે બે ફોટા જોઈ રહ્યા છો તેમાં પ્રથમ છે બીએસસીનું સર્ક્યુલર, જેમાં કંપનીના સિમ્બોલ અને બીએસસી કોડની માહિતી આપી છે. કંપનીનું સિમ્બોલ રહેશે સ્માર્ટ વર્ક્સ અને તેનું બીએસસી કોડ રહેશે 544,447. અને બીજો જે ફોટો છે તેમાં આપણે યુટ્યુબ ચેનલમાં આ આઈપીઓનો
જે વિડીયો બનાવ્યો હતો તેમાં છેલ્લે કહ્યું હતું કે અરજી કરવી કે જોઈએ કે નહીં, તેમાં આપણે લખ્યું હતું કે થોડું જોખમ લેનારા મિત્રો 5%થી આસપાસના સારા મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકે, અને અમે અંગત રીતે આઈપીઓમાં રિટેલ કોટામાં અરજી કરશું. એટલે કે જે મિત્રો પાસે મર્યાદિત મૂડી છે તે આઈપીઓને સ્કીપ પણ કરી શકે, અને તેનું આપણે કહ્યું હતું કે તે એન્થમ બાયોસાયન્સીસના આઈપીઓમાં પ્રયાસ કરે, અને બંનેનું રિઝલ્ટ આપણું સચોટ છે જે તમે જોઈ રહ્યા છો. અને અમે રિટેલ કોટામાં અરજી કરી હતી અને અમને સારું એલોટમેન્ટ મળ્યું છે. હવે વાત કરીએ તો અમારા અંદાજ મુજબ 407 રૂપિયા આપેલ ભાવની સામે આવતીકાલે 425 રૂપિયાથી 431 રૂપિયા આસપાસ 5થી 8% લિસ્ટિંગ સારું નફાકારક લિસ્ટિંગ થવાની શક્યતા છે. તો જે પણ મિત્રોને એલોટમેન્ટ મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી સર્ક્યુલર ઉપરથી લીધેલી છે, અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે વાત કરી 2 મહત્ત્વના સમાચારની અને 2 મહત્ત્વના મેઇન બોર્ડના આઈપીઓ અપડેટની. તો આવા જ સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તમામ મિત્રોનો